પેલા કેટલાક હાર્ડ વર્ડ્સ મિનિંગ્સ કે જો કદાચ તમારા માટે નવા હશે. દરેક વિદ્યાર્થીઓ આ મિનિંગ્સ પોતાની નોટબુકમાં સારા અક્ષરે લખશે અને ત્યારબાદ તેને લર્ન કરશે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, ન્યૂઝ એટલે સમાચાર, ફ્રી એટલે મુક્ત, એરલાઇન પાયલોટ એટલે વિમાન ચાલક, ડાન્સર એટલે નર્તક, લોયર એટલે વકીલ, ડૉક્ટર એટલે ડૉક્ટર, હ્યુઝ એટલે ખૂબ મોટું, વિશાળ, વેલ એટલે માછલી, વેલ માછલી આવે છે તે, સ્વિમ એટલે તરવું, ઓશિયન એટલે દરિયો, સમુદ્ર, ડીજે એટલે ડિસ્ક જોકી, ગીતોનું મિશ્રણ કરી વગાડનાર, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ, સ્ટ્રીમ એટલે ઝરણું, ટુ ફ્લો થ્રુ માંથી વહેવું, ઈગલ એટલે ગરુડ, વેલી એટલે ખીણ, ફાઉન્ટેન એટલે ફુવારો, રેન્જ ઓફ માઉન્ટેન્સ પર્વતમાળા, અને ચાઇલ્ડ એટલે બાળક. ત્યારબાદ ટુ અ કી ટુ હેવન આપણે આ પોએમ પછી એક્ટિવિટી 2 કરીશું, પણ તેના મિનિંગ્સ હું તમને એડવાન્સમાં અત્યારે જ આપી દઉં છું. એટલે દરેક વિદ્યાર્થી સ્લાઇડમાં જોઈને ઘરે સારી રીતે એક્ટિવિટી 1 અને 2ના મિનિંગ્સ નોટમાં લખશે અને લર્ન કરશે. સેકન્ડ સ્લાઇડમાં એટલે કે આમ તો થર્ડ સ્લાઇડમાં તમે જોઈ શકો છો. ફરી વખત કહું છું કે અ કી ટુ હેવનના મિનિંગ્સ તમારે સારી રીતે નોટમાં લખવાના છે. ઘણા બધા મિનિંગ્સ આપેલા છે. દરેક વિદ્યાર્થી તેનો સ્ટડી અભ્યાસ કરશે અને તૈયાર કરશે, જેથી કરીને આગળની એક્ટિવિટી કરતાં આપણને અનુકૂળતા રહે. વધારે સમય ન બગાડતા હવે આપણે એક્ટિવિટી 1 ટેક્સ્ટબુક યુનિટ 1 સેકન્ડ સેમ ઇંગ્લિશ આઈ વિલ બી ધેટ પોએમ રિસાઇટ કરીશું. રિસાઇટ આફ્ટર યોર ટીચર. દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક નહીં બનું, અથવા હું વૈજ્ઞાનિક બનવા જઈ રહ્યો નથી. ઓર સમવન હુ રીડ્સ ધી ન્યૂઝ ઓન ટીવી. કે કોઈ વ્યક્તિ કે જે ટીવી પર સમાચાર વાંચે. નો આઈ વોન્ટ ટુ બી નો આઈ વોન્ટ ટુ બી ફ્રી. ના કે છે હું મુક્ત રહેવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું વૃક્ષ બનવા માગું છું. દે સેડ યુ કાન્ટ. નો યુ કાન્ટ બી ધેટ. અને તેઓએ કહ્યું કે ના, તમે તે બની શકશો નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ સ્ટેન્જામાં જોયું કે બાળક એક વૈજ્ઞાનિક બનવા જઈ રહ્યો નથી, કે તેને એ પણ ગમતું નથી કે તેના સમાચાર કોઈ ટીવી પર આવે, પણ તે ફ્રી મુક્ત રહેવા માગે છે. અને હી વોન્ટ્સ ટુ બી અ ટ્રી. અને તે વૃક્ષ બનવા માગે છે. એટલે ફર્સ્ટ સ્ટેન્જાની અંદર બાળક વૈજ્ઞાનિક નહીં પણ વૃક્ષ બનવા માગે છે. સેકન્ડ સ્ટેન્જા. આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. ત્યારે હું વિમાન ચાલક બનવા જઈ રહ્યો નથી, અથવા હું વિમાન ચાલક બનીશ નહીં.
અ ડાન્સર કે હું ડાન્સર એટલે નર્તક પણ નહીં બનું. અ લોયર વકીલ પણ નહીં બનું. ઓર ડૉક્ટર કે ડૉક્ટર પણ બનીશ નહીં. નો ના. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મારામાં હ્યુઝ એટલે વિશાળ મોટી, વેલ માછલીઓ તરશે, સ્વિમ કરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધી ઓશન. હું મહાસાગર સમુદ્ર બનવા જઈ રહ્યો છું અથવા હું સમુદ્ર બનવાનું પસંદ કરીશ. ધે સેડ યુ કાન્ટ બી ડેટ. નો યુ કાન્ટ બી ડેટ. અને તેઓએ કહ્યું કે ના તમે તે બની શકશો નહીં. ના તમે તે બનશો નહીં. તો આ રીતે આપણે જોયું કે સેકન્ડ સ્ટેન્જામાં બાળક એરલાઇન પાયલોટ, ડાન્સર, લોયર કે ડૉક્ટર બનવા જઈ રહ્યો નથી કે બનવાનું ઈચ્છતો પણ નથી, પરંતુ તે એક ઓશન એટલે કે સમુદ્ર, દરિયો બનવાનું પસંદ કરે છે કે જ્યાં વિશાળ વેલ તેનામાં તરે, મુક્ત રીતે સ્વિમ કરે. હવે આપણે થર્ડ સ્ટેન્જા તરફ આગળ વધીશું. આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. મેં તેઓને કહ્યું કે હું ડીજે પણ બનીશ નહીં. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. ના કહે છે હું કમ્પ્યુટર પ્રોગ્રામર કે મ્યુઝિશિયન સંગીતકાર, બ્યુટિશિયન કે સૌંદર્ય વિશેષજ્ઞ અથવા સૌંદર્ય તજજ્ઞ પણ હું બનીશ નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી અથવા મારા થકી ઝરણાઓ પસાર થશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડોનું મકાન બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. મારામાં વેલીઝ એટલે ખીણો અને ફુવારાઓ પસાર થશે અથવા મારા થકી, મારામાંથી ફુવારાઓ અને વેલી એટલે ખીણો પસાર થશે, માંથી વહેશે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. અને હું એક પર્વતમાળા બનવાનું પસંદ કરીશ. ધે સેડ યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. ના તમે તે નહીં બની શકો અથવા તમે તે નહીં બની શકો. આ રીતે આપણે થર્ડ સ્ટેન્જામાં જોયું કે બાળક રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા બનવાનું ઈચ્છે છે. તેનામાંથી ઝરણાઓ પસાર થાય, તેનામાં ગરુડનું ઘર, મકાન બનવા તે માગે છે અને તેના થકી ખીણો અને ફુવારાઓ મોટી સંખ્યામાં પસાર થાય તેવું તે ઈચ્છે છે, પરંતુ તે કમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન કે બ્યુટિશિયન બનવા માગતો નથી. તો આ રીતે અહીંયા બાળક પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને આપણે કવિતાનું ટાઇટલ જોયું તે પ્રમાણે આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. અને છેલ્લે જવાબ મળે છે આઈ આસ્ક ધેમ, મેં તેમને કહ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. મેં તેમને ખાલી પૂછ્યું કે તમે શું વિચારો છો મારા વિશે. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. તો એ કહ્યું કે ફક્ત તમે એક બાળક જ મને સમજો છો. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધી થિંગ્સ. અને બાળક છેલ્લે કંઈક તો બને જ છે અથવા ગમે તે ઈચ્છે તે છેલ્લે કંઈક તો બનીને જ બતાવે છે. એટલીસ્ટ વન ઓફ ધી થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને છેલ્લે અમે કોઈ એક વસ્તુ તો બનીશું જ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે બાળક કદાચ ટ્રી, ઓશન કે અ રેન્જ ઓફ માઉન્ટેન્સ ત્રણમાંથી કોઈ એક વસ્તુ તો તે પોતાની પૂર્ણ કરશે અને તે પોતાની આ રીતે
એમ્બિશન, ગોલ, એની ઈચ્છા વ્યક્ત કરે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1 પૂર્ણ કરીએ છીએ. હવે તેને આધારે કેટલીક એક્ટિવિટી જે તમારે ટેક્સ્ટબુકમાં છે તેના આન્સર તમારે ઘરે તમારી જાતે લખવાના છે. ચૂઝ એન્ડ ટિક ધી કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા? પહેલા સ્ટેન્જામાં બાળક શું બનવા ઈચ્છે છે? અને આપણે વાંચ્યું તે પ્રમાણે અ ટ્રી, તે વૃક્ષ બનવા ઈચ્છે છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકમાં શું તરશે? અને આપણે તે જોયો તે પ્રમાણે વેલ્સ એટલે કે વેલ માછલી તેનામાં તરશે. થર્ડ ક્વેશ્ચન, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ખીણો અને ફુવારા ખાલી જગ્યામાં હોય છે. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ એ માઉન્ટેન. ફોર્થ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ માઉન્ટેન રેન્જ ઇન ધી થર્ડ સ્ટેન્જા. થર્ડ સ્ટેન્જામાં આપણે જોયું તે પ્રમાણે તે અ માઉન્ટેન રેન્જ ઓપ્શન સી એ બનવા માગે છે. ત્યારબાદ 5, 6, 7 એના જવાબ તમારે જાતે ઘરે આપવાના છે અથવા તમારા ફ્રેન્ડ જોડે પણ તમે ડિસ્કસ કરી શકો છો. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. તમે તમારા ઘરે ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરજો. અ મ્યુઝિશિયન શું કરે છે, અ ડીજેમાં શું થાય છે, અથવા અ સાયન્ટિસ્ટ તે શું કરી શકે છે અથવા કરે છે. ત્યારબાદ 6, 7ની એક્ટિવિટી પર તમારે ઘરે જાતે કરવાની છે. સમય ન બગાડતા આપણે સ્વાધ્યાય પોથીની એક્ટિવિટી છે, એક્સરસાઇઝ છે, તેના તરફ ધ્યાન આપીશું. ફર્સ્ટ સ્ટેન્જા તમે જોઈ શકો છો, તેને અનુરૂપ MCQ આપ્યા છે. આપણે ડાયરેક્ટ MCQ તરફ જઈશું. નંબર 1, વોટ ડઝ ધી ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધી ફર્સ્ટ સ્ટેન્જા? ફર્સ્ટ સ્ટેન્જામાં બાળક શું બનવા ઈચ્છે છે? આપણે અગાઉ જવાબ જોયો તે પ્રમાણે અ ટ્રી, ઓપ્શન એ આવશે. સેકન્ડ, ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ, ઓપ્શન બી, તે સાયન્ટિસ્ટ બનવા માગતો નથી. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી? ટ્રીની જોડે કયો શબ્દ પ્રાસ બેસે છે? કયો વર્ણ, કયો અક્ષર પ્રાસ છે? તો અ ફ્રી, ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા સ્ટેન્જા 1ને અનુરૂપ ક્વેશ્ચન છે તે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ સેકન્ડ, વોટ ડઝ ધી ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધી સેકન્ડ સ્ટેન્જા? સેકન્ડ સ્ટેન્જામાં બાળક શું બનવા માગે છે? એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ બી, ધી ઓશિયન. સેકન્ડ ક્વેશ્ચન, વોટ શુડ સ્વિમ ઇન ધી ચાઇલ્ડ? બાળકમાં શું તરશે અથવા શું તરી શકે છે? શું તરવું જોઈએ? એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ સી, વેલ્સ. વેલ અ ફિશ તેનામાંથી પસાર થશે, તરશે. આ રીતે આપણે સ્ટેન્જા સેકન્ડ કમ્પ્લીટ કરીએ છીએ, તેને MCQ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ સ્ટેન્જા 3, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. લાસ્ટ લાઇનમાં તમે જોઈ શકો છો અને ટેક્સ્ટબુકમાં પણ આપણે જોઈ ગયા. ધ રાઇટ આન્સર ઇઝ એ માઉન્ટેન. માઉન્ટેન ઇઝ ધી રાઇટ આન્સર. ત્યારબાદ છેલ્લે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધી થર્ડ સ્ટેન્જા માઉન્ટેન રેન્જ. ધેટ ઇઝ ધ રાઇટ આન્સર, ઓપ્શન સી. થર્ડ નંબર, વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ? માઉન્ટેન્સ જોડે કયો શબ્દ પ્રાસ બેસે છે? અને ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી, ફાઉન્ટેન્સ. નંબર 4, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધી હોમ ઓફ eagles, option A. And the last question is what flows through mountains? માઉન્ટેન્સ દ્વારા
શું પસાર થાય છે? એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ સ્ટ્રીમ્સ. સી ઝરણા. બરાબર છે. દરેક વિદ્યાર્થીને કવિતામાં આનંદ આવ્યો હશે. તેને ખૂબ રિસાઇટ કરશે, તેને રીડ કરશે, તેને એન્જોય કરશે અને તેને અનુરૂપ જે પણ એક્ટિવિટી છે તે ઘરે સારી રીતે ટેક્સ્ટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં કરશે. તેને લગતા જે પણ મિનિંગ્સ હાર્ડવર્ડ્સ હતા તે તમારે ઘરે સારી રીતે નોટમાં લખવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 2 અ કી ટુ હેવનની ગ્લોસરી, એના પણ શબ્દાર્થ મિનિંગ્સ મેં તમને સ્લાઇડમાં આપ્યા છે. તે પણ ઘરે સારી રીતે લખશે. અને આ રીતે આપણે અહીંયા આજનું કાર્ય પૂર્ણ કરીએ છીએ.